પણ 2003માં ગુજરાત સરકારે નિર્ણય કર્યો કે જે સરકારી સ્કૂલોનું રિઝલ્ટ ઓછું આવતું હોય એ કોઈ ટ્રસ્ટને સોંપી દેવું. Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then એન્જોય ધ વિડીયો. જેથી એ લોકો સારું રિઝલ્ટ આવે. તો લીંગા ગામ છે, આહવાથી 18 કિલોમીટર રાજાનું ગામ છે અને બહુ નાનું ગામ, અને ત્યાં એક સ્કૂલ ચાલે. એમાં સંખ્યા 30-35 છોકરાઓની સંખ્યા 8-9-10ની અંદર કુલ. હા, એનું રિઝલ્ટ 10-12% રિઝલ્ટ આવે. 7 એકર જગ્યા અને મકાન સારું હતું પણ કઈ રિઝલ્ટ આવે. એટલે આનંદીબેને મને કહ્યું આ સ્કૂલ તમે લઈ લો. તાત્કાલિક આપણે ફોન ઉપર આદેશ આપી અને સાંજે 5 વાગે ઓર્ડર કર્યો કે આ સ્કૂલ પ્રયોગશાળા પ્રતિષ્ઠાનને ચલાવવા માટે આપી દો. ડિસેમ્બરમાં આપણને આપી અને માર્ચમાં તો પરીક્ષા આપે એસએસસી બોર્ડ. તો પહેલા જ વર્ષ 3 મહિનામાં આપણે 68% રિઝલ્ટ લઈ ગયા. 12%થી 68%. એ સ્પેશિયલ ટીચરો રાખ્યા, ત્યાં હોસ્ટેલ હતી ને, આપણે એ બધા છોકરાઓને ત્યાં હોસ્ટેલ ચાલુ કરી, ભોજનનું ચાલુ કરી દીધું અને 8, 9, 10 એ બીજે વર્ષે તો સંખ્યા સીધી આ નવા ધોરણમાં 65ની સંખ્યા થઈ અને એ 2003માં એ સ્કૂલ પણ ચાલુ કરી દીધી. ત્યાર પછી હમણાં 4-5 વર્ષ પહેલાં દાદરાનગર હવેલી સેલવાસ એના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ એ સાપુતારા મુલાકાતે આવેલા અને અમે ભેગા થઈ ગયા, બધી ચર્ચા થઈ. તો કે તમે અહીંયા કરો છો તો દાદરાનગર હવેલી પણ આદિવાસી ક્ષેત્ર છે અને ત્યાં પણ બહુ જરૂરિયાત છે. જો ત્યાં તમે આવો તો અમને પણ આનંદ થશે અને ત્યાંના વિદ્યાર્થીને લાભ થશે. એટલે એમણે અમને 32 સ્કૂલો બતાડી. પછી કાંઈ કોઈ પણ 2-5 સ્કૂલ તમે લ્યો દત્તક લેવા. પછી એમના જે અધિકારીઓ હતા એમણે કોઈ આ 2 સ્કૂલ તમને આપી, એટલે આપણે 2 સ્કૂલ લીધી. અને એમાં પણ એવું જ હતું કે એનું રિઝલ્ટ બહુ ઓછું હતું અને આપણે સીધું 3 વર્ષમાં તો 100% ઉપર લઈ ગયા અને બીજી સ્કૂલમાં 95% લઈ ગયા. અને સંખ્યાઓ પણ ત્યાં ઓછી હતી, એની સામે આપણે 1400 સંખ્યા. અત્યારે આપણે પ્રયોગશાળા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા 2 શાળાઓ ડાંગની અંદર, 2 દાદરાનગર હવેલીમાં, કુલ 3200 વિદ્યાર્થીઓ આદિવાસી વિદ્યાર્થી ભણે છે. અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ લીધું છે? હોસ્ટેલ જે છે, જેમ કે લીંગામાં કુમાર કન્યા છે, એવી રીતે માલેગાંવમાં કુમાર કન્યા છે અને બીજું એક બરમિયાવાડ ગામ છે સાપુતારાની તળેટીમાં, માલેગાંવથી 7 કિલોમીટર. ડાંગની એક ભૌગોલિક પરિસ્થિતિની સાથોસાથ ત્યાંનું સોશિયલ આખું જે એટલે સામાજિક તાણાવાળા બહુ અલગ અલગ છે. આપણે પૂછ્યું કે તારા પિતાશ્રી ક્યાં છે, તો કે નવી બા સાથે, બા નવા બાપુજી સાથે. એટલે 2-3 લગ્ન આદિવાસીમાં કોમન કરે. ઘણા દીકરાએ પોતાના બાપુજીનો ચહેરો પણ ના જોયો હોય. અમેરિકા કરતા એડવાન્સ કલ્ચર આપણે કહી શકીએ એવા અમેરિકન લોકો અહીંયા આવીને શીખ્યા છે કદાચ. તો આ લોકો એટલે દીકરાને તો વાંધો ના આવે, પણ દીકરી હોય તે દાદાને ત્યાં, મામાને ત્યાં, કાકાને ત્યાં રહેતી હોય, 15 વર્ષની ઉંમરે એને લગ્ન કરાવી દે. હજુ પોતાની જાતને સંભાળી શકે ના હોય ત્યાં બાળકનો જન્મ થઈ જાય. એટલે આપણે બધા કેશુભાઈ ગોટીથી માંડી ગોવિંદ કાકા બધાએ બહુ વિચાર કર્યો કે આ દીકરીઓ માટે કંઈક કરો. તો આ જે બરમિયાવાડ છે ત્યાં આગળ આવી 95 દીકરીઓ જે સિંગલ પેરેન્ટ્સ અથવા જેના માતા પિતા છે છતાં નથી, એવી દીકરીઓને આપણે ત્યાં રાખીએ છીએ. 3જા ધોરણથી 8 ધોરણ સુધી એ સરકારી સ્કૂલમાં ભણે અને આપણે એનું જમવાનું બધું એની બીજી બધી જરૂરિયાતો એ ટ્રસ્ટ પૂરી પાડે. પછી 9મા ધોરણમાં આપણી સ્કૂલ કે બીજે જ્યાં અનુકૂળ હોય, એટલે 12મા સુધી એ છોકરી 17-18 વર્ષની થાય ત્યાં સુધી એ ઘરે એનો લગ્નનું ન થાય એ પ્રકારનો આપણે પ્રયત્ન કરીએ, જેથી પોતાના પગ પર ઊભી રહેતી થાય, સમજણી થઈ જાય, પોતાની જાતને સંભાળી શકે
એટલે આવું પણ એક પ્રવૃત્તિ આપણે ચાલુ એ છે. ચાલે છે.